તો ગાઈસ ફાઇનલી મેં કાલોલ બાજુ ડેરોલ ગામમાં આવી ગયો છું ને આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે અને આ બાજુ આપણા માણસો જાનો ડીજાના જયપાલભાઈ વિપુલભાઈ વિજય જય બાબાદેવ હા અને અમારા સબસ્ક્રાઈબર શું નામ તારું આકાશ નીલેશ અને આ કરણ અમારો હેલ્મેટ કેરિંગ કરે છે ઉપર શકો હિતેશ રાઠોડ બોલે તો હિતેશ અને ગાઈસ લાઇટિંગ આ બાજુ કેટલી સારફી મારી ચલા 3 6 7 9 10 18 તું 18 કહેતો લો શું નામ આમનું ઓકે અને લાઇટિંગ નું નામ કાના લાઇટિંગ હા મયુરભાઈ વાત કરતેલા બરાબર અને ગાઈસ આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે હવે અને એલઈડી સ્ક્રીન પણ મારી છે હો મળીએ હા જયપાલભાઈ હસસ કરે છે અને ગાઈસ આ બાજુ તમને સામાન બધું બતાવી દઉં સામાનમાં 8 ડિવલ 8 ટોપ માર્યું છે અને એલઈડી સ્ક્રીન અહીંયા એલઈડી સ્ક્રીન મારી છે આ બાજુ અને પેલી સર બંને બાજુ એલઈડી સ્ક્રીન મારી છે તું બી હાથ મિલાવ આવી ગયો પબજી કમ પથ્થર મારો થાય છે અને આ બાજુ બધા માણસો જોવા હતા તો અમાર વિજય બેટન લાઈટ ચાલવા છે આ બાજુ અને આ બાજુ સારફીનો પ્રોગ્રામ બનાવે છે બોલે તો हमारा पायलट से भाई પાયલોટ ની કઈ વાત કરે पहले लगन में पायलट भाई અલા યાર एलईडी मारे ખાલી જો ને ખાલી જો પાયલોટિંગ જો આપણું અહીંયા કેમ ખાલી अरे पायलट से आवे हमारा આ મારો વી પડ્યો મોટા हां गेरो શું શું વી પડ્યો મારો શું ખાલી પલિક કરાવું જો છે ओ ऊपर नो पेलो एकलो ऊपर नो भी पड़े શું અલા બધી બાજુ વી પડે મોટા આ એમાં નીચે મારો બૈરાનો એ પડે ખાલી જો હવે જોઈ લેજો છે તો ફાઇનલી ગાઈસ આપણે જવા નીકળી ગયા છીએ વરઘોડો કરવા માટે અને આ બાજુ વિજય સાઈડ બતાવે છે કે હા હું કોઈના દમ પર નહીં ઉડતો ઉડવા માટે મારું પોતાનું નામ કાઢ્યું છે ઓ અનિલ અમારો અનિલ જાનો સાઉન્ડ ના મેમ્બરો અને આ બાજુ સકો ડ્રાઇવિંગ કરે છે અને એલઈડી સ્ક્રીન આગળ આપણું બોર્ડ દબાઈ ગયું લા ઓ રવિ ઉપર જોતો રહેજો પાછો અને આ બાજુ બી સ્ક્રીન મારી દીધી છે ગાઈસ તો ગાઈસ ચલો હવે ધીરે ધીરે આપણે ચાલતા ચાલતા સાઈડ બતાવી દઈએ આ બાજુ આ કેટલું મસ્ત ડિઝાઇન છે ને ગાઈસ તો ફાઇનલી ગાઈસ લોકેશન પર અમે આવી ગયા છીએ મતલબ હજુ લોકેશને નથી પહોંચ્યા પણ પહોંચી જ ગયા એવું સમજો આ બાજુ તૈયારી ચાલે છે અને આ બાજુ આપણો સેટઅપ 8 ડીવલ ને 8 ટોપ અને 18 સારફી છે કંઈક 18 સારફી ને 6 બેટન લાઇટ એટલું સામાન છે અને સેટઅપમાં 8 ડીવલ ને 8 ટોપ અને આ બાજુ એલઈડી સ્ક્રીન મારી છે ફાઇનલી મિત્રો અમે અહીંયા ડેરોલ ગામમાં પહોંચી ગયા છે હા. ઓર્ડર માટે હા તો હવે ખબર નથી મને એટલા માટે બાજુમાં ઘોડો આવી ગયો છે આપણે અરે ગોડો ગાઈસ અને આ વિજય ઈચ્છું અને એ બાજુ અમારા સ્વસ્તિકભાઈ હા એ બાજુ તમારી બાજુ તો મારી બાજુ તો ગાઈસ અહીંયા બધે આ બાજુ અમારા પ્રદેશી હા એની બાજુ અમારા જાનો જૂના અને જાણીતા કોણ થઈ ગયા પણ એ બાજુ તો હું બોલું છું સ્ટેજ પર પણ અહીંયા કોઈ દેખાતું છે નહીં તો તમને આવે તો પછી હું તમને શું કહું હા પિક્ચર હવે ના થાય એ કાંડા આ તો હજુ ટેલર છે
પિક્ચર હજુ બાકી છે. શું શું બીજું બોલે મારી કલેજી. તો ગાઈસ આ બાજુ બી એક આગળ એક LED સ્ક્રીન લગાવી દીધી છે, સાઈડમાં બી લગાવી દીધી છે. ચલો હવે જઈએ આપણે ચાલતા ચાલતા. અમારું આ સેટઅપ અમારા એ બાજુ અમારો સેટઅપ છે કારણ કે બહુ અઘરું પડે છે આજે અમારે વાયરો ગાડી અંદર ઘૂસતી નથી કારણ ગાડી હારી ખબર નહીં તો વિલન ખબર ચાલુ છે ચાલુ. આ અમાર વિજ્જુ ની ગાડી છે પાછી નંબર પ્લેટ હંગાતે કહું છું. શું અને એવું લાગતું હોય તો પાછું ફાઇનલી અમે એક હું તો ભાવ થોડું નોર્મલ વિચારીને કરું છું અને બીજો ભાવ બહુ માથા ભારે છે બાજુ. અને અમારા શું નામ છે મિત્ર તારું? હાર્દિક બોલો શું થાય કઈ નહીં, આ તો બ્લોક લઈએ છીએ. શું કહેવાનું ગાઈસ આ વાયરો લઈને ફરીએ છે કારણ કે સેટઅપ બહુ મોટો મારી દીધો છે. વરરાજાની ફરમાઈશ હતી અને બહુ અઘરું પડ્યું છે. હવે વરરાજો જાણે ને અમારે શું અમે તો ફૂલ પેમેન્ટ લેવાના જ છે આજે કારણ કે થાકી ગયા છે. થાકી ગયા, કામ હા. કરીએ છીએ અમે અને અમારા અનિલ સાઈડ બતાવે છે. તો ગાઈસ ચલો હવે સેટઅપ ચાલુ થાય પછી બ્લોગ. તો ગાઈસ ચલો હવે આપણે સેટઅપ ચાલુ થાય પછી તમને મળું. 8 દિવસ ને 8 ટોપ સેટઅપ માર્યું છે, લાઇટિંગ 18 સારપી મારી છે અને 4 બેટન લાઇટ મારી છે. અને આપણી આ મોટી કીટ છે એટલે મોટી કીટમાં સામાન બધો લોડ કર્યો છે. અને પેલી બાજુ નાની ગાડી છે, ના સેટઅપ નંબર 2 આ રહી આઈસર. એટલે કેવું આનું બી સાયલેન્ટ અને આપણે આ ગાડીનું સાયલેન્ટ 2 સાયલેન્ટ ચાલુ કરવાના છે એવું કહે છે બધા એટલે આપણા માણસ એવું કહે છે. તો ગાઈસ ચલો હવે થોડી એમાં બ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે અહીંયા બધું ડિસ્કસ ચાલે છે હજુ. હા બધું એમાં એવું છે કે પેલું 2 થોભલા છે ને અડી જાય છે એટલે ધીરે ધીરે આઈસર આવે છે. હે કઈ હોય કહી જશે અંદર વાયર નડશે કાઈઓ અને ખેલી સાઈડ. આ તો કાપી કાઢશો એકલા જ નહીં કપાય હે અમે કસ્ટમાઇઝ એટલે માવો ખાઈ છોકરા ખાઈ લો ચિરાગભાઈ આવી ગયા તૈયાર થઈને કઈ છે ચિરાગ? હાલા નહીં બોલાવો મળ્યો ચિરાગ તો મળ્યો મને. હું બાજ કઈ ઉડેલો આજે? આવડું મોટું ડીજે ના હે આપણે અડાદરા ગામનું છે. કામ છે એનું હોય એનો ડીજે પેલું હા રિંકી વાળું. ડીજે નામ શું પાડ્યું? રાધે ડીજે છે રાધે ના ડીજે ગોપાલ ઇઝ મિક્સ વાળું ડીજે ગોપાલ. માય ગોડ રવિએ દાળ ભાગી લીધી અને ફાઇનલી ગાઈ રવિએ ફાઇનલી સાચી કરી લીધી દાળ. બસ અને અરે આપણી ગાડી નાની અને આ બાજુ રિવેસ વાગે છે અને આ બાજુ બધા બૂમા બૂમ કરી મૂક્યું છે. ઓ નીલ કઈ ગયેલો? એટલે તું ઓર્ડરમાં નહીં રહેવાનો? આ બાજુ બધા માણસો ડીજે જોવે છે આપણું. પરિવાર નાચો.
સાધવી દેવીને કહેજો આવું. જંગલી પણ અંદર છુપાયેલું હોય ને સાહેબ બહાર કાઢી નાખો. આના પછી ફરી એકવાર ટીમની જેસલ
પાછળથી ખસવા માટે વિનંતી છે. ગાડીને કંઈક ટર્ન મારવાનો છે. પ્લીઝ જેટલા આપણા મિત્રો છે પાછળથી ખસી જજો. અમે લોકો પાછા દિવસ મારી છે કારણ કે ગાડી પલટાણી છે એટલે પાછા અમે જઈએ છીએ. આજે 2 ગાડી લઈને આવ્યા. જ્યાં ઈચ્છા હોય તો આવી જવાનું કોમ્પિટિશન કરવા. તાકાત હોય તો લગાવો કો. તાકાત નહીં, આવી જ જવાનું કાયદેસર. સિસ્ટમ તો કાન બેહરા થઈ ગયા. એ લોકો પુષ્પા આ માગણીને રહ્યું ઊંઘી ગયેલા છે.